અને સમાચારો વિદેશ પ્રવાસ પૂર્ણ થતાં જ પ્રધાનમંત્રી મોદી આવી ગયા છે એક્શનમાં। પીએમ મોદીની કેબિનેટ પ્રધાનો સાથે મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ચૂકી છે। 11 મહિના બાદ મળી છે મોદી મંત્રી પરિષદની આ બેઠક આશરે 4 થી 5 કલાક સુધી ચાલે તેવી શક્યતા। વિવિધ સુધારાઓ અંગે 12 જેટલા મંત્રાલયો રજૂઆત કરશે। ઉર્જા, નાણાં, રેલવે, વાણિજ્ય મંત્રાલયોના સચિવો પ્રેઝન્ટેશન આપશે, તો શ્રમ, કૃષિ, વન અને પર્યાવરણ, માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પણ રજૂઆત કરવામાં આવશે। પરમાણુ ઉર્જા, ડીપીઆઈઆઈટી મંત્રાલયોના સચિવો પણ પ્રેઝન્ટેશન રજૂ કરશે। પશ્ચિમ એશિયાના તણાવને ધ્યાનમાં રાખીને મહત્વના સુધારાત્મક પગલાંની શક્યતા આ બેઠક દ્વારા જોવામાં આવી રહી છે। વિવિધ મંત્રાલયોને મળશે પીએમ મોદીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન। તો જણાવી દઈએ કે અગાઉ ગત વર્ષે 4 જૂન 2025ના રોજ મોદી મંત્રી પરિષદની બેઠક મળી હતી અને હવે 11 મહિના પછી મળી છે। અગાઉ પીએમ મોદીના નિર્દેશ બાદ તમામ મંત્રાલયો છેલ્લા 2 વર્ષમાં સુધારા માટે લેવાયેલા પગલાંની માહિતી કેબિનેટ સચિવાલયને સોંપી ચૂક્યા છે। બેઠકમાં તમામ મંત્રાલયના સચિવો અંગે માહિતી આપશે અને આગળ સુધારા કેવી રીતે કરવામાં આવશે તે પણ જણાવશે।